राम जय जय राम। श्री राम जय 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 राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। કાલનો જે પ્રશ્ન હતો કે જીવ ભાવની સાથે જોડાઈ જવાય છે, ખબરે પડતી નથી, પરિચિંતામાં આવી જવાય છે અને સુખ દુઃખ આવીને અડી જાય છે, એનો શું રસ્તો? આ વાત ઉપર આપણે કાલે સત્સંગ લીધો, એ વાતને આપણે આજે આગળ ચલાવશું. હવે પરિચિંતાની અંદર આવી જવાય છે, તો પરિચિંતા શબ્દ શું છે એને પણ આપણે સમજશું, સ્પષ્ટ કરશું. જ્યાં સુધી આપણને વ્યાપક સત્તાની અંદર આપણું પ્રાગટ્ય નથી થતું ત્યાં સુધી આપણે બંધાયેલા રહીએ છીએ, કેદમાં રહીએ છીએ, સીમિત રહીએ છીએ, મર્યાદિત રહીએ છીએ, વિભાગિત રહીએ છીએ. નોખા નોખા વિભાગો વ્યક્તિઓના દેખાય છે. આપણે પરમાત્માથી અલગ પડેલા છીએ એવું લાગે છે. પરમાત્મા આખી ચાદર છે ને એમાંથી એક નાનો ટુકડો આપણે થઈ ગયો હોય ને એવું લાગે છે, 5.5 ફૂટના. અને નિશ્ચિત આપણે હદમાં આવી ગયા છીએ. આ બધા જીવપણાના લક્ષણો છે, તે પરિચિન થઈ ગયો છે. અપરિચિનમાંથી પરિચિન થયો, છૂટો પડી ગયો, સીમિત થઈ ગયો, જીવ મર્યાદિત થઈ ગયો, હું સુખી દુઃખી થવા લાગ્યો, બંધનમાં આવી ગયો, હું આવો જ છું એવી ધારણા થઈ ગઈ, અલગ થઈ ગયો, કપાઈ ગયો આખી લાઈનમાંથી એમ, અને નિશ્ચિત હદમાં આવી ગયો. એ બધું પરિચિંતા થઈ એમ કહી શકાય એને. એટલે આપણે આપણું મૂળ સ્વરૂપ જે છે એમ જેમ છે એમ સમજ્યા પછી પણ માયાનો પ્રભાવ છે અને આપણે પરિચિત થઈ જઈએ છીએ એવું મહેસૂસ થાય છે, બંધન સ્વીકારીએ છીએ એવું મહેસૂસ થાય છે આપણને. તો પછી કેમ આવું થાય છે? હું બ્રહ્મ છું તો મારી સત્તા છે, હું ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, શું પૂછો છો મુજને તે હું શું કરું છું. તો મારી સત્તા છે, તું આવું ખાવામાં, બોલવામાં, સત્સંગ કરવામાં, સાંભળવામાં. પણ પરિચિંતા એટલે મને દુઃખ અડી જાય છે ને, એ તો ડફોળ જેવી વાત છે. બ્રહ્મને ઇન્દ્રિયો નથી કે એને દુઃખો અડે. જે બ્રહ્મ છે તે ક્ષેત્રજ્ઞ છે. તો કોનો ક્ષેત્રજ્ઞ છે? વ્યષ્ટિનો અને સમષ્ટિનો જાણનારો છે. એમાં બીજું કશું રહેતું નથી. એ વાતને આપણે બિલકુલ અલિપ્ત છે પોતાનું આત્મતત્વ. એટલે આપણને કીધું છે, આપણને ગીતામાં 13મા અધ્યાયમાં, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ક્ષેત્ર ગયો જ્ઞાનમ યત્ત જ્ઞાનમ મતમ મમ. એટલે આ ક્ષેત્રોમાં રહેલા મને તું ક્ષેત્રજ્ઞ જાણ. અને ક્ષેત્ર એટલે આ બધું શરીરથી ઊભું થયેલું, બધું દેહથી ઊભું થયેલું, દેહ ભાવથી ઊભું થયેલું. એ અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન, બંનેનું જે જ્ઞાન છે ને તે જ્ઞાન છે એમ. એવો ભગવાન કહે છે કે યત્ત જ્ઞાનમ મતમ મમ, એવો મારો મત છે. ગીતામાં કીધું આપણને 13મા અધ્યાયના 2જા શ્લોકમાં. હવે ક્ષેત્ર કયું? તો 5 મહાભૂતો, આકાશ, પૃથ્વી, પાતાળ, અગ્નિ, વાયુ.
છઠ્ઠા નંબરનો એક એમાં અહંકાર, સાતમા નંબરની એક બુદ્ધિ, પછી આઠમા નંબરમાં એમાં મૂળ પ્રકૃતિ અવ્યક્ત રહેલી છે તે મૂળ માયા બધાને હેરાન કરે છે તે સાકાર થઈને. 8 અને 10 ઇન્દ્રિયો, 18 પાછું એક મન, 19 પછી બધી જાતના 5 વિષયો, 24 એક ઈચ્છા, દ્વેષ અને સુખ, 24 ને 3 27, પછી ચેતના, 28 સમસ્ત ઇન્દ્રિયોનો જે સમુદાયનું કારણ છે પડ્યું છે તે, 30 અને ધૈર્ય 31. આ 31 જે છે ને એ બધું ભેગું થાય એટલે એમાં સમષ્ટિ આખી આવી જાય. એ 31નું જથ્થો તે સમષ્ટિ, અને 31માંથી નોખું આવે છે તે વેષ્ટિમાં આવે. તો આ આખી વેષ્ટિ અને સમિષ્ટિ એક ક્ષેત્ર છે, અને એની અંદર જાણનારો હું ક્ષેત્રજ્ઞ. હવે જાણનારો હું ક્ષેત્રજ્ઞ છું, અને ક્ષેત્રના વિષયો પકડી લેવાય છે. કોરેકોરો જાણનારો જ ફક્ત ક્ષેત્રજ્ઞ છે, અને ક્ષેત્રજ્ઞની સાથે ક્ષેત્ર કાંઈ પણ જાતનું આવ્યું એટલે જીવાત્મા બની ગયો. તો મને જ્ઞાન થઈ ગયું છે એવો સર્ગ આવ્યો ને તો એ ક્ષેત્રજ્ઞ મટી ગયો, ચેતન મટી ગયો ને જીવાત્મા બની જાય તરત. મને સાક્ષાત્કાર થઈ ગયો છે. હવે ભગવાન બ્રહ્મ છે, એને કોઈ સમય નથી, તારીખ નથી, એમાં વાર નથી, એમાં પરિચિંતાનો કોઈ કાળ નથી હોતો. મને એક જગ્યાએ બાંકડે બેઠા બેઠા આ તારીખે આ સદી આ વિષયમાં જ્ઞાન થઈ ગયું, તો આ બધું અજ્ઞાન છે. આપણે અત્યારે વિચાર કરીએ કે હું ભૂતકાળમાં અજ્ઞાની હતો, હવે જ્ઞાની થઈ ગયો, તો એ પણ બ્રહ્મમાં નથી. એમ હવે બ્રહ્મમાં નથી, અને આપણે આપણું બધું જાહેર કરતા હોઈએ છીએ કે આ તારીખે આમ હતું ને આમ હતું. હવે જ્યારે છેલ્લી કક્ષા છે કે ના હુઆ ના હે ના હોવનહાર, એવું સાક્ષાત્કારનું રૂપ એટલે કે અજ્ઞાનનું આવરણ ભંગ થઈ જાય, તો આવરણ ભંગ થયું એના માટે ચમત્કાર નથી રહેતો, કારણ કે આવરણ ભંગ થયાની સાથે જીવાત્મા ગયો છે. ફક્ત જો હે સો હે રહ્યું છે, એમાં કોઈ ચમત્કાર નથી, સિદ્ધિઓ નથી. સાક્ષાત્કાર એ સ્વરૂપ કેવું છે તે ચેતનાની અંદર સમજાય આપણને, અને બોલાય નહીં, કારણ કે અહીંયા કાંઈ પ્રાપ્ત કરવાનું નથી, સમજવાનું જ છે બધું. એટલે વાસ્તવિક જે પોતાનું હોવું સાક્ષાત્કાર એ એક અલગ, બધાથી નોખી એક અલગ વસ્તુ છે. અને એવું પ્રાગટ્ય ક્યારે થાય છે? તો સાક્ષાત નારાયણ ઉપદેશ દ્વારા જ આ પ્રાગટ્ય કરાવે છે. ભલે સંપ્રદાયના રૂપમાં હોય, ગુરુના રૂપમાં હોય, કે કોઈ પણના રૂપમાં હોય. જો આ પ્રકારનું શ્રવણ જો થાય તો શ્રવણ માત્રથી બધું ભેદોની નિવૃત્તિ શક્ય બને છે. એમ પેલા યથાર્થ પોતાનું સ્વરૂપ સમજી લઈએ, સચ્ચિદ આનંદનું લક્ષ્ય શું છે એ શબ્દોનું, એને સમજી લઈએ, અને સમજ્યા પછી મારે કંઈ કરવાનું રહેતું નથી, સાધન રહેતું નથી, કોઈ શિષ્ય ગુરુ ન કંઈ રહેતા નથી. ને જો હે સો હે આવી વાતની સમજવાની ક્ષમતા નિર્માણ થાય, અને એ નારાયણ ઉપદેશ આપે, એટલે કે કોઈ પણમાં ઉતરીને સ્વરૂપમાં સુખ દુઃખ નથી. કોઈ સુખ અને દુઃખ એને અડી પણ શકે એમ નથી. આ જે જીવનું સ્વરૂપ છે
એ વાસ્તવિકતામાં એ બ્રહ્મ જ છે, પણ પરિચિંતાના કારણે એને બધું અંતઃકરણની સાથે જળચેતન મિશ્રિત થાય છે, એટલે સુખ દુઃખ અડવા લાગે છે એને. અને જેમ જેમ પોતાને જાણ્યા પછી બધા પ્રશ્નો હલ થઈ જાય છે, એવો આ બોધ છે આપણો. જ્યારે જ્યારે દેશ અને કાળ અને વસ્તુ, દેશ એટલે પોતાનું હોવું, હાજરી, તે દેશ છે. અને કાળ એટલે પોતાની હાજરી, ઘડીક ને ઘડીક ના હાજરી, તે કાળ છે, ગતિ છે એમાં. અહીંયા છું ત્યાં ગયો, અત્યારે અહીંયા છું, 2 કલાક પછી વિજાપુર ગયો છું. તો આ કાળના કારણે ગતિ, સ્થિરતા અને ગતિ. અને વસ્તુ એટલે ઇન્દ્રિયો સાથેનું મિલન. તો દેશ કાળ અને વસ્તુની પરિચિંતાનો સ્વીકાર કરવા માટે જ્યારે જ્યારે આ બધું કરીએ છીએ ત્યારે ત્યારે કરવાપણું હોય છે, અને જળ અને પરિચિંત અંતઃકરણ સાથે આપણે જોડાઈએ છીએ, અને સુખ દુઃખની અનુભૂતિ થાય છે. તો નથી થતી એવા ટાઈમે ત્યારે તે પોતાનું બોધ સ્વરૂપ છે એમાં. કેમ કે અંતઃકરણ જળ હોવાથી એમાં કોઈ અનુભવ નથી સુખ દુઃખનો, અને ચેતન પણ અદ્વય છે, અસંગ છે, એટલે સુખ દુઃખનો અનુભવ નથી કરી શકતું. સુખ દુઃખનો અનુભવ કરી નથી શકતું. જો સુખ દુઃખ પોતાને સમજાય છે, આ ખોટું છે, સાચું છે, એવું સમજાય છે, પણ કોઈમાં એ સમજવામાં આવતો નથી અને સમજાય છે એને. હવે જે ચેતન જ્યારે જળ અંતઃકરણ સાથે અધ્યાસ કરે છે અને તાદાત્મ સંબંધ અનુભવે છે, સુખીપણાનો દુઃખીપણાનો અનુભવ કરે છે, અને આપણે એમ કહીએ છીએ કે હું સુખી થયો ને હું દુઃખી થયો. હવે આ સ્થિતિમાં બોધ છે, તો સુખી થવું કે ના થવું એ ટાઈમે આપણા હાથની વાત છે. જાગતે રહીઓ નગર મેં ચોર આતા હૈ. આપણે સતત આપણામાં જાગૃત છીએ તો પ્રારબ્ધ મોકલે પરમાત્મા, પણ આપણે ના ભોગવીએ તો જાય આવીને. અડવાનું હોય તો અડીને જાય, વાગવાનું હોય તો વગાડીને જાય, જે થવું હોય થઈને જાય. પણ મારે શું, સાક્ષીને શું પડી હું ભેગો લપટાવું? સુખી દુઃખી ના થવું હોય તો આપણે ના થઈએ. આપણે જળ અંતઃકરણ સાથે સંબંધ ના બાંધવો હોય તો ના બાંધીએ. એ એનું કામ તો કરશે. વસ્તુઓ દેખાશે, સારા નબળાના ભાવ થશે, ઈચ્છાઓ થશે કે લાવો આપણે ફલાણા ભાઈને મળવા જઈએ, સત્સંગ સાંભળવા જઈએ 10 વાગે. આ બધી ઈચ્છાઓ થાય છે, પણ અંતઃકરણ સાથે સંબંધ બાંધવો કે ના બાંધવો એ ચેતનની સ્વતંત્રતા છે એમાં. એટલે જળ અંતઃકરણને અડવાનું નથી, અબડાઈ જઈએ એમ. અને ચેતન અંતઃકરણને ના અડવા માટે પોતાની સ્વતંત્રતા ધરાવે છે. પોતાની ઈચ્છાની વાત છે. ચેતનને પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરતા આવડે તો સુખ દુઃખનો કોઈ પ્રશ્ન રહેતો નથી. દુઃખ કાઢવાનું નથી, મટી જાય. સુખ મેળવવાનું નથી, પ્રાપ્ત કરવાનું નથી, એ મટી જાય. પ્રાપ્ત કરવાની વાત તો સુખ પ્રાપ્ત કરવાની, મુક્તિ પ્રાપ્ત કરવાની, બધું મટી જાય તો પછી બીજું શું જોવે છે કો? તો આ રીતે ચેતન પોતાને જે સ્વતંત્રતાની સત્તાનો ઉપયોગ કરતું થઈ જાય યથાર્થ વિવેક વાપરીને. એટલે હું ઘણી વખત કહું કે પોતાને છોડશો નહીં ને બીજું અડવા દેશો નહીં અંદર. તો વચ્ચે એ ચેતના આવી છે, આત્માને સતત પકડી રાખવો છે અને અનાત્માને અડવું જ નથી. અને એવી ચેતના બોધવાળી થઈ ગઈ વચ્ચે, અને ત્યારે એમ કહી શકાય કે સગુણ અને નિર્ગુણ બે એક સ્વરૂપે છે. ચેતના સગુણ થઈ પણ ગુણ વગરની ચેતના, ત્યારે પરમાત્મા વાળી ચેતના બની ગઈ.
એટલે આવા સંજોગોમાં જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી ઈશ્વર પરમાત્મા સુખ કે દુઃખ પ્રારબ્ધ પ્રમાણે આપે, પણ સુખી કે દુઃખી ના થવું એ આપણા હાથની વાત છે. એ ના કરીએ કે આપણને સુખી, તો પછી પરમાત્મા સુખ કે દુઃખ આપે છે, આપનારો થયો ને. એટલે ના, એ પરમાત્માની લાચારી બની ગઈ છે એટલે તો એને ઈશ્વર કીધો છે. કર્મનો નિયંતા બન્યો છે ઈશ્વર થઈને, કર્મ ફળનો દાતા બન્યો છે. એની લાચારી છે, બનવું પડે છે. કારણ કે ગુણોની રમત ચાલુ થઈ જાય છે ઓટોમેટિક, ગુણોમાં વર્તે જાય છે. કંટ્રોલ કરનાર વચ્ચે ત્રીજું બળ છે એટલે ઈશ્વર છે, બ્રેક મારનારો. અને ઈશ્વર પોતાને પરમાત્માના રૂપમાં છે, પણ પોતાની લાચારી છે, આ બધું એને કરવું પડે છે ઈશ્વર બનીને. એટલે પરમાત્મા ઈશ્વર રૂપે કહે છે કે તેષામ દેવી ગુણ મયી મમ માયા તરંતયા, એટલે એમાંથી તરવાનું છે. આ મારી જ માયા મેં બનાવી છે, મારી લાચારી છે. માનવ સમુદાય ઊભો થઈ ગયો છે ને એના કલ્યાણ માટે આ રસ્તાઓ મેં કર્યા છે, મારે કરવા પડ્યા છે. જીવોને ભોગો આપ્યા છે, મુક્તિના સાધનો પણ મેં ઊભા કર્યા છે, અને મારે આ નિયંતા તરીકે રહેવું પડે છે. એ મારી લાચારી છે. તો પરમ સ્વાતંત્ર્ય, પરમ લાભ, પરમ સત્તા જે બોધથી આપણને મળી, એ બોધનું વર્ણન કોઈ શબ્દોમાં આવતું નથી. એટલે યતો વાચો નિવર્તન્તે વાચારણ વિકારો, એટલે વર્ણન કરવા માટે બોધના કોઈ શબ્દો જ નથી. બોધ જેના દ્વારા મળ્યો એના માટે શબ્દો કહી શકાતા નથી. બોધ જેને લીધો અને સ્વીકાર કર્યો એના માટે શબ્દો કહી શકાતા નથી. આપનારે પરમ આશ્ચર્ય છે, બોધ છે તે પણ પરમ આશ્ચર્ય છે, અને બોધને પામી જનારો પણ પરમ આશ્ચર્ય છે. અને બધા આશ્ચર્યોમાં બધું ગાઢ નાખો ને એક આશ્ચર્ય સિવાય બીજું કાંઈ નથી. તે હું છું, તે બોધ છે, તે આત્મા છે. શબ્દોનું વર્ણન નથી અહીંયા. મહેસૂસ કરો આપણે આપણને. અનંત જન્મોની યાત્રા પૂરી થાય છે, એટલે કે અનંત જન્મો થયા તા હા, પોતાની સત્તામાં કશું આવતું નથી. યાત્રા હતી ને પામી ગયા ને આ ચેતનામાં આવે બધી મોજો માણવાની. એટલે આ વેદાંતની એક વિશેષતા છે, અપૂર્વતા છે. વેદાંત એક મોટું વિજ્ઞાન છે. એના માટે એ વેદાંત આપણને શું સિદ્ધ કરીને આપી છે કે ભૂતકાળમાં હું જન્મ્યો નતો, વર્તમાનમાં પણ મારો જન્મ થયો નથી, અને ભવિષ્યકાળમાં મારો જન્મ થવાનો નથી. એવું બૂચ મારી એકતું હોય તો એક જ વેદાંતની તાકાત છે. ભવિષ્યમાં તમારે જન્મવાનું નહીં રહે એવું તો લગભગ બધા સંપ્રદાયોમાં આવે છે. આમ કરો તેમ કરો અને ભાવિ જન્મ મટી જશે એવું ઘણા બધા બતાવે છે. પણ વર્તમાન જન્મનો અને ભૂતકાળના જન્મનો નિષેધ કરવાનું કોઈ બતાવી શકતા નથી વેદાંત સિવાય. કઈ બન્યું જ નતું. આ વાત ક્યાં બીજે સંપ્રદાયમાં આવે? અત્યારે કાંઈ નથી. વર્તમાન જન્મનો અને ભૂતકાળના જન્મનો નિષેધ કરવાની જે વાત છે. તો વેદાંત વિજ્ઞાનથી આ ત્રણેય કાળના જન્મનો નિષેધ કરી અને જે આપણને મહેસૂસ પોતાનું સ્વરૂપ કરાવે છે એ એક વેદાંતની અપૂર્વતા છે. જે જન્મ્યો જ નથી એને વળી સુખ દુઃખનો સવાલ ક્યાં રહ્યો? બધું ઉડાડી દીધું. જો એટલે આત્યંતિક દુઃખની નિવૃત્તિ અને પરમ સુખની પ્રાપ્તિ વેદાંત જ કરાવી શકે છે. એ એની અપૂર્વતા છે. સચ્ચિદાનંદ ભગવાનની જય.